કરવાના છે શું છે? હા કરીને એટલું જૂનું થઈ ગયું ભાઈ, બહુ જૂનું થઈ ગયું. પણ એ તો પણ તમારે કઈક સમાજના 5 જણાને ભેગા તો કરવા જોઈએ ને કાકા યાર. એમાં સમાજના 5 જણા શું ભેગા કરવા? તમે સમાજના ત્યાંના પ્રમુખ હતા, આગેવાન હતા, લડાયક હતા, સપોર્ટ કર્યો, તમે 4 નંબરને સમાધાન કરો, એનો ઇફેક્ટ કેવો પડે સમાજમાં? જે ગરીબ માણસ બીજા હોય હવે એ તો નાસીપાસ થઈ જાય ને હાવ. શું આવે કોણ? અને આને જે કઈ વર્ચસ્વ છે, ગુંડાગીરી જે કઈ જયરાજસિંહની સામે જે પડે મેં સમાધાન કર્યું ભાઈ, મારે બાકી સમાધાન કરવાનો માણસ નથી, બરાબર? અને આ ગોંડલવાડી મેટરમાં સમાધાન કર્યું કરવાના છે શું છે? હા કરીને એટલું જૂનું થઈ ગયું ભાઈ, બહુ જૂનું થઈ ગયું. પણ એ તો પણ તમારે કઈક સમાજના 5 જણાને ભેગા તો કરવા જોઈએ ને કાકા યાર. એમાં સમાજના 5 જણા શું ભેગા કરવા? તમે સમાજના ત્યાંના પ્રમુખ હતા, આગેવાન હતા, લડાયક હતા, સપોર્ટ કર્યો, તમે 4 નંબરને સમાધાન કરો, એનો ઇફેક્ટ કેવો પડે સમાજમાં? જે ગરીબ માણસ બીજા હોય હવે એ તો નાસીપાસ થઈ જાય ને હાવ. શું આવે કોણ? અને આને જે કઈ વર્ચસ્વ છે, ગુંડાગીરી જે કઈ જયરાજસિંહની સામે જે પડે જોન્ટી ને ગણેશ દરબાર ને લઈને આઈજી ને મળવા ગયા, આઈજી ને મળવા ગયા જુનાગઢ આઈજી ને ગણેશ. તમે લોકો લડતા હતા, આપણે ખબર હતી કે આવડી મોટી લડાઈ છે, એમાં જે સરકાર સામે જે મુદ્દા લીધા ને મુસ્લિમ ધર્મના ઓલાન બીજા કે 20-22 બરોબર, બાપુ રાજેન્દ્ર ખબર પડતી હતી. હા બાપુ ના કહેવાથી દેવદર ના કહેવાથી દિનેશભાઈ પાછળ ના કહેવાથી રાજુભાઈ લીધા હતા. મુસ્લિમ ધર્મ અંગીકાર કરતું ના છે એટલે એ આખો ઇફેક્ટ છે ને સરકાર વિરોધી થયો એટલે એ સરકાર દિનેશભાઈ દીદીભાઈ તમને ખબર નહીં હોય, સરકાર પાસે લઈ જ ગયા હતા બાપુ દેવદર મુછડિયા દિનેશ પાછળ રાજુભાઈ ને કોણ લંડ વળકે બાપુ કીધું હતું હાલો તમારે જવાનું સરકાર પાસે. એમને બાપુ કોણ? હા ભાઈ અનુ બાપુ અનુરુચિ. આજે અત્યારે મેં ઓલા ભાઈ નું રેકોર્ડિંગ સાંભળ્યું ને અને દિનેશભાઈ દિનેશભાઈ ને 20 લાખ જોઈશ ભાઈ. કોઈ ની બેન ની દીકરી ની તમે જાહેરમાં ઇજ્જત ઉઠાડો તો કોઈ ફરિયાદ કરે. બોલો મજા સાહેબ, બોલો બોલો. ઓલા સંજયભાઈ પંડિતે તમને નોટિસ મોકલી છે. હા એટલે વાત એવી છે કે આપણે સંજયભાઈ નું જે પ્રકરણ થયું ને જુનાગઢ નું, હા એમાં ઈત્ય સમાધાન આ લોકોએ કરી લીધું છે. મેં કીધું ભલે ને કરી મારા ભાઈ તમે વાત સાંભળો, મને પેલા સાંભળી પછી તમે કહેજો. હા હા એટલે એમાં સમાધાનમાં સંજયભાઈ વિરોધ નથી કરતા કે ભલે સમાધાન કરી લીધું તો કે આપણી ફી હા તમારી જે ફી હોય વ્યવહારિક ફી હોય મારા ભાઈ આપણે એમ ભેગા છે, કોઈ વિરોધમાં નથી રમતા. મારી વાત તમે સાંભળો, પેલા મારી વાત લડવું હોય તો ભેગા છે અને સમાધાન કરવું હોય તો ભેગા. લડવું નથી, હું ઢેઢું ની કંટાળી ગયો મેં સમાધાન કર્યું ભાઈ. મારે બાકી સમાધાન કરવાનો માણસ નથી, બરાબર? મારી વિરુદ્ધમાં ખોટી ફરિયાદો કરાવે એમાં ગાલી દીધી સમાજે લુખાવે એટલે આપણે સમાધાન કરી નાખ્યું. બાકી હું સમાધાન કરવા વાળો માણસ નથી, બરાબર? મરી જાવ તો ન કરું, પણ કંટાળી ગયું દિનેશભાઈ, બરાબર? બીજું આપણે 1 રૂપિયો નથી લીધો, મફતમાં સમાધાન કર્યું. 1 રૂપિયો લીધો મારી મા બેન ની ભાઈ ખપે, બરાબર? એમાં એવું છે સમાધાન તમારે ભલે ને કરો, એમાં અમે ક્યાં વિરોધ કરી સમાધાનનો? આ સવાલ જ નથી. પણ વકીલ તો એનો ચાર્જ માંગે ને એમાં ખોટું એમ કઈ વાંધો નહીં, આપણે વાત થઈ ગઈ ને વકીલ ને, ક્યાં ના પાડ્યું? આપણે વકીલ ને પૈસા આપ્યા જ છે, આપણે એને કોઈ સવાલ નથી. નહીં આવતા 3 રૂપિયા નાખાય છે. જી જી. અને જે ફી ની વાત હતી મારી ઘરવાળી જે તે સમયે 1.5 લાખ ની વાત કરી હતી, બરાબર? કે 1.5 લાખ રૂપિયા તમને લડવાના. તમારે જે નક્કી થયું છે એ મુજબ આમાં બેજો ને એમાં ક્યાં કોઈ તમારો વાંધો બીજો સવાલ નથી. આપણે એવું નથી કે પૈસા નથી દેવાના, બરાબર? પૈસા 20 લાખ રૂપિયા ખોટી છે વાત એની. ખોટી એની વાત ઉભી નો રહી, ખોટી આપડી એનો ઉભી રહી ને. સાચી જ વાત છે, ખોટી વાત નથી. હું જે તમને વાત કરું ને ભાઈ, જી એ સત્ય વાત કરું છું તમને. એને મને 2.5 લાખ રૂપિયા મારી ઘરવાળી કીધા હતા, એટલે મારી ઘરવાળીએ 1.5 લાખ રૂપિયા કીધો. અને જઈ તમે તારીખમાં આવો તો 3000 રૂપિયા આપવાના આપણે, બરાબર? અને આપણે નહીં ખાઈ છે. પણ આ નો સમાજને તમને દુઃખ સમાજને ભેગો કરીને કેવું આ તમે આવો શું નિર્ણય કર્યો? કઈ સમજાય લઈ લેવાનો કંટાળી ખોટી 2 FIR મારી ગાઈનમાં ગાલી દીધી. તો એ FIR થઈ એની સામે જો સાંભળો, તમે દુશ્મની જ સામે એવી વ્યક્તિ કરી તમારે લડવાનું થાય. લડવાનું શું ને કે લડવા કરતા ઘર પકડી મારી વાત તમે સાંભળો. ભલે તો હું આવું છું, એ કર્યું એમાં અમને કોઈ વાંધો નથી. હા, અને મેં 1 રૂપિયો નથી લીધો, 1 નવો પૈસો લીધો જયરાજસિંહ જાડેજા પાસેથી, બરાબર? એનો વિડીયો હું મુકાવી, જયરાજસિંહ નો વિડીયો હું કાલે આવ્યા હતા તમે અહીં રમવા, એ વાત મળી. ક્યાં જમવા આવ્યું? ગોંડલ આવ્યા હતા તમે રાવણભાઈ, એ વાતે મળી એમ? ના ભાઈ, ના રાવણભાઈ નથી આવ્યો. ખોટી વાત આજ આવી હશે, કામ છે એટલે મેં કર્યું ભલે નહીં તો અહીંયા કોણ આડું જેને સમાધાન જ કરવું, કોણ આડું ફરવાનું કરી નાખે. ના ભાઈ, સમાધાન તમને ફાયદો કઈ નહીં થાય, ફાયદો આ લોકો થાય ભાઈ. જેને ફાયદો થાય ને અમારે શું કામ ભાઈ? મારી બાઈડી છોકરા જેલમાં ઘરી ગયા, મારા ભાઈ અમે ધોવાઈ ગયા બધી રીતે. પાછા આપણા સમાજના ઉભા કરી મને ખોટી ફરિયાદ કરે. સમાજ બેની માં દબાવ્યું. તમે આવો એટલે કેજો સંજયભાઈ બોલાવી લો, બેઠક કરી લઈએ આપણે. હાલો, હું આવું છું, તમને ફોન કરું.
ભલે ભલે ભાઈ હા. ગોંડલ આવું છું એટલે આપણે જે કઈક વ્યવહારિક પૈસા છે ને ભાઈ ના એ તો આપણે વ્યવહાર લેવાના હોય જ છે. એમાં ખોટું કાંઈ ન હોય. ના નહીં ફાઇનલ એમાં ખોટું આપણે કરવું જ નથી બરાબર ને? મેં 1 રૂપિયો લીધો નથી એની પાસેથી. એક મેં પૈસો જયરાજ હવે ઈ તો જાડેજા ન્યા પાસેથી. કોણ જોવા બેઠું તમે લીધા કે ન લીધા લીધા ના હોય તો ના અમે શું ના ન હું કરીએ? ખોટો માણસ નથી. હું જાહેરમાં બોલતો લીધા હોય તો ભાઈ. પણ એ તો બરોબર છે પણ હવે તમે મારી લીધા હોય તો આદત કોઈ છે. શું કરી લે, નો લીધા હોય તો શું કરી લે? નહીં આપણે પૈસા નથી લીધા. સંજયભાઈ કહેતા હતા ને કે 2-3 કરોડ રૂપિયા તમે કમાણા હોય તો 100% મને પૈસા આપું. એ તો અમે કાંઈ લીધા વાંધો નથી. નહીં. હવે એ ક્યાં હોય તો બરોબર, એ તો પુરાવાની વાત ના, છે. લીધા હોય તો એટલે એમાં એ અમારે ભાઈ. એનાથી કોઈ મતલબ નથી. ભાઈ મેં ત્યાંથી 2 કરોડ લીધા હોય ને 1 કરોડ લીધા હોય તો હું એને 5 લાખ રૂપિયા એમને દાંત કાઢી પણ નાખું. અમે ક્યાં તમને કઈ રીતે લીધા કે ન લીધા? સમાધાન ના, લીધા હોય તો. કરી એમાં ખાલી. હા એમાં એ હાસુ છે. હમ. એ લપટ નથી કરવી લાંબી. હું કેમ ભાઈ આ ગધેડીના વાહે પડી ગયા ખોટા અને ખોટું મારે ભાઈ રોજ ઉઠીને બાંધવું. અમારે કાયમી એને દુશ્મની રહી હોય ને યાર તમારા હિસાબે. તમારી ભેગો હું શું ને ભાઈ જરૂર પડે કયો હું આજે ના નહીં. રે ના, અમે તો લડી લેવું, મજા કરો ને ગોંડલ. હા બસ તમારે જરૂર પડે અમે બેઠા છીએ. બોલાવી દો આવું મને કયો દો. એક છોકરો મરી ગયો આ રે તે છે. કાંઈ વાંધો નહીં, હાલો ને જે થયું પૂરું કરો ને ભાઈ. હા હા એ ઓલો છોકરો મરી ગયો મકવાણો બિચારો. હમ. હા એની આર્થિક મદદ કરવાની ઈચ્છા તો આ ખરી પણ મારી જયરાજજી પાસે રહ્યા ને સમાધાન થઈ ગયા પછી પાછા ફરી જાય છે ને ટેવ છે. આપણે શું કામ છે પણ મારે હા ક્યાં અમે કામ તો છે? જયરાજસિંહ ની આખી નસલ ને ઓળખી છે, એટલે તમે નહીં ઓળખતા હોય, અમે તો ઓળખી છીએ. બધી વાત દિનેશભાઈ રેકોર્ડિંગ સાચી. થતું હોય તો જયરાજસિંહ સંભળાવી દેજો. નહીં, મને યાદ જ નથી ભાઈ. કે દિનેશભાઈ આમ કહેતા હતા, હું આની નસલ રહી ને ભૂલી જાય છે એવું છે. હા ઠીક છે, કાંઈ વાંધો નહીં, તમને જે સારું લાગ્યું એમ. હો ભાઈ, ના એ તો કોઈ સવાલ નથી ભાઈ. તો અમે તો લડી છીએ ને લડવાના છીએ. તમારા કારણે દુશ્મની થઈ છે, લડશું બીજું શું હોય? મારા કારણે હું દુશ્મની તમારી પહેલાથી જ આવી મારા કારણે કેમ ભાઈ દુશ્મની? તમારા કારણે દુશ્મની થઈ, મારે યાર કાંઈ નહોતું. મારા કારણે શું કામ છે? તમને માર્યા તેને નાગા ફોડ ના મને એને કેવરાયું ના, મને એના કોઈ ગોંડલમાં કોઈ તમને કદાચ માર્યા હતા નથી મારો મારવા સવાલ જ મને તમને રાજભાઈ. રાજુ સખિયાને માર્યા હતા. મને મને- તો ઠીક છે મારે તો હું તો મારી સારી સામું ન કરતા જ જોઈ. ગયો. ગોંડલમાં કોઈ ન જોઈ શકે રાજુભાઈ. અરે ભાઈ આખી દુનિયા કહે છે કે દિનેશભાઈને માર્યા હતા. એટલે પુરાવો લઈને આવો તમારે કાયમી આખી તમારી ન્યા દુનિયા કામ આખી દુનિયા વાતો કરે કે દિનેશ પાટણને માર્યો. ખોટી વાતું કરો માં કઈ. હું નથી કરતો ભાઈ. હવે મને કાલે આપણે ભાઈ મળીએ હો. હા આજે જ હું આવું છું તમને ફોન કરું એટલે મળીએ ત્યાં તમારા હા, ભલે ગામમાં જ આવું છું. ભલે ભાઈ હા. હા હા દીદી ડીડી સોલંકી. હા હા તારો નંબર સેવ કર્યો ભાઈ. હા ભાઈ કઈક સમાચાર સાંભળ્યા શું છે? શેના? કોણે તને કીધું? મને દિનેશ પાત્ર નો આવ્યો મેસેજ. હા તો એ સમાધાન કરી નાખ્યું. હા તો દિનેશ પાટીલ પૂછીને થોડું મારે કરવાનું. અને આ ઓલા ગોંડલવાડી મેટરમાં સમાધાન કર્યું કરવાનું છે શું છે? હા કરી નાખ્યું. જૂનું થઈ ગયું ભાઈ, બહુ જૂનું થઈ ગયું. પણ એ તો પણ તમારે કઈક સમાજના 5 જણાને ભેગા તો કરવા છે ને કાકા યાર. એમાં સમાજના 5 જણા શું ભેગા કરવાના? તો આ આંદોલન કરીને સમાજના ભેગા નતા કરે. એ આંદોલન કર્યું તો સવાલ નથી. આંદોલન કર્યું સવાલ સમાજમાં લડવું હોય તેમાં કે સમાજની સામે લડ્યો બધું કર્યું. તો તમે એકલા સમાધાન કરો તો આ પછી તમે સમાજના ત્યાંના પ્રમુખ હતા, આગેવાન હતા, લડાયક હતા, સપોર્ટ કર્યો, તમે 4 નંબરને સમાધાન કરો. એનો વિરોધ કેવો પડે સમાજમાં? જે ગરીબ માણસ બીજા હોય ઈ ભાઈ હવે ઈ તો નાસીપાસ થઈ જાય ને હાવ. શું આવે? અને આને જે કઈ આનું જે વર્ચસ્વ છે, ગુંડાગીરી જે કઈ જયરાજસિંહની સામે જે પડે બરોબર, તો ઈ કાંઈ ખોવાઈ જાય કાં પછી એનું સમાધાન કરવું પડે. ના એટલે આપણે જયરાજસિંહની બેન સમાધાન નથી કર્યું ભાઈ. તો બરાબર સમાજથી કંટાળીને કર્યું છે મેં. તમારા મારી સમાજના ઉપર પાંચ જણાનું સાંભળ મારો ભાઈ, મારી વાત સાંભળી લે દીદી ભાઈ. મારી ઉપર 2 ખોટી એફઆઈઆર છે તને ખબર છે ને? હા ઈ વાત સાચી છે. એમાં આપણે એ ખબર છે? ક્યાં મારી ઉપર 2 એફઆઈઆર કરાવી, મારી ઉપર ખોટી એફઆઈઆર કરાવી બે હમ. અને મને મારા જામીન કેન્સલ કરાવવાનું કર્યું. પછી નામ છે જાન હેર વાળો, કેવું નામ? જોનતી ને ગણેશ દરબાર ને લઈને આઈજી ને મળવા ગયા. હમ. આઈજી ને મળવા ગયા જુનાગઢ. આઈજી ને ગણેશ કોને લઈ ગયા ભેગા? ગણેશ ગોંડલ ને લઈને ગયા મળવા જુનાગઢ આઈજી ને. અને નિખિલ તો આનું રેકોર્ડિંગ તમારું નાખ્યું હતું ને? તમે સાંભળ્યું હતું નહીં? સાંભળ્યું તું. હા સાંભળ્યું હતું ને? હા. તો પછી ભાઈ મારા ભાઈ બધે કહેવા વાળા કેવું હતું કે બધે કે આ તમે ખોટું કરો છો. ના આપણે તો એમાં કીધું જ તું, તમે પછી કીધું કે રાહ જો નહીં નહીં મારી તો ખોટી ફરિયાદ થઈ. પણ ઈ ખોટી ફરિયાદ ને આ આખી મેટર ઈમાં તો આપણે સમાજના તમારે કઈક સમાધાન થયું છે ને દેવદાનભાઈ હારે ને બધી હારે. ભાઈ દીદી મારી વાત સાંભળ તું. હા પછી હું જેલમાં ગયો. અમે આખા પરિવારને જેલમાં ગાળી દીધા. મારી બાયડીને ગાળી દીધી તો એ બધા ક્યાંય જતા બધા આગેવાનું ભાઈ. તમારી ભેગા હતા, તમે સરકાર સામે લડતા હતા, કઈક 22 મુદ્દા લઈને ગયા હતા. સરકાર સામું તમે લડતા તમારી ભેગા તમે 22 મુદ્દા જે કઈ નક્કી કર્યા એમાં કોણ કોણ ભેગું હતું? કેના કહેવાથી લઈ લઉં? પણ ઈ ભેગા કોઈ 5 જણે નક્કી તો કર્યું હશે ને તમે? કાલ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની કોને નક્કી કર્યું? કેના કહેવાથી? પણ તો ઈને ત્યારે તો અમે નહોતા આવ્યા. મુસ્લિમ ધર્મ નક્કી કરવામાં બરોબર કે ભાઈ દીદી મારી વાત સાંભળ મારા હું ભાઈ. એમાં ક્યાંય હતો ને ભેગો, મને મુદ્દત નથી આ કરવા. મારું વાત કરી અમારા જુનાગઢ જિલ્લાના હા 1-2 આગેવાનો જે કોઈ હોય એનું નામ નથી બોલતો આમાં તારે પાસે હું હા એને નક્કી કર્યું બેન
કે આ કેસ છે એ રાજુ સોલંકી દીકરા નથી, સમાજ ઓકે સમાજ કરી ફાઇનલ, બરાબર. હા સમાજે જે માર્ગદર્શન મને આપ્યું એ લાઈન પર હું હાલ્યો ગયો. પછી જેલમાં અમને ઘાલ દીધા આખા પરિવારને. મને ગયેલોનું દુઃખ નથી, મારા છોકરાને ઈ ઘાલ તો દીધા. એની સિસ્ટમ છે જ, સમજાણું આપણે એટલે જ સમાજ હુકમ સપોર્ટમાં આવ્યો. અરે ભાઈ સાંભળ, એની સિસ્ટમ નથી. ઈ તો રાજકારણમાં બધા આવે, આપણા હાથા તો વર્ષોથી બને છે, આપણે જન્મથી જૂના હાથા બને છે. હા મારી વાત તો સાંભળેલા. હા તું પછી આપણા જ સમાજના આગેવાનો આવેદન દેવા ગયા મારા વિરુદ્ધમાં, અમારા કે રાજુ સોલંકી આમ ને તેમ ને કુશી ટોકમાં નાખો, હા બરાબર. 4-5 રાજકોટ જિલ્લાના ને 4-5 જુનાગઢ જિલ્લાના, હા અને અમને કુશી ટોકમાં ગલેવા જયરાજસિંહ થોડા ગલેવા ભાઈ આપણા સમાજના આગેવાનો હોય. પછી એને જ ગલાવ્યા ને, ઈ વ્યક્તિ સરકારમાં બેઠા છે એ લોકો. કોઈના ઘરે ગૃહમંત્રી મુખ્યમંત્રી બધા આવે, CR પાટીલે આવે છે. એની સિસ્ટમ કેવી છે, આપણી જેમ સામે લડવા નથી આવતો જયરાજસિંહ, બરાબર. ઈ વ્યક્તિ છે ને, સાંભળો, મારી મોહન દીકરો નથી. ઈ આવી રીતે ઈ જે કઈ કૂટનીતિ એની જે કઈ છે. હલો હા ભાઈ, જય ભીમ. જય ભીમ. હા ઓલા ગોંડલથી મેસેજ હતો, દિનેશભાઈ નો કઈક સમાધાન કરી લીધું છે રાજુભાઈ. દિનેશભાઈ પાતર કે આ ગોંડલ વાળી મેટરમાં રાજુભાઈ સમાધાન કરી લીધું છે અત્યારે. એમાં શું છે, શું કર્યું છે, શું થયું? પણ એમને આવડી મોટી મેટર છે, સમાજ લડ્યું બધું છે, આવી રીતે સમાધાન કરી નાખે તો આમાં શું સમજવાનું સમાજને બધે. તો દિનેશભાઈ ઊંચા કરી લીધા હતા. દિનેશભાઈ કે સમજવાનું શું, રાજુભાઈ અંદર ગયા છે. અરે દિનેશભાઈ ઊંચા હાથ કરી લેવાય, પણ આપણે તમે લોકો લડતા હતા, આપણને ખબર હતી કે આવડી મોટી લડાઈ છે, એમાં જે સરકાર સામે જે મુદ્દા લીધા ને મુસ્લિમ ધર્મના ઓલાન બીજા કંઈક 20-22, બરોબર. બાપુએ દેવદાર બાપુ રાજુ ખબર પડતી હતી. હા એ તો બાપુ ના કહેવાથી, દેવદાર ના કહેવાથી, દિનેશભાઈ પાથર ના કહેવાથી રાજુભાઈ લીધા હતા. મુસ્લિમ ધર્મ અંગીકાર કરશું ના છે, એટલે એ આખું ઇફેક્ટ છે ને સરકાર વિરોધી થયો, એટલે એ સરકાર. ભાઈ દિનેશભાઈ દીદીભાઈ તમને ખબર નહીં હોય, સરકાર પાસે લઈ જ ગયા હતા બાપુ દેવદાર મુથડિયા, દિનેશ પાથર. રાજુભાઈ ને કોણ લંડ વળકે બાપુ કીધું હતું હલો તમારે જવાનું સરકાર પાસે. એમના બાપુ કોણ? હા ભાઈ અનુબાપુ અનુરુદ્ધસિંહ હા લઈ ગયા હતા સરકારમાં. હા દેવદાર મુછડિયા ને દિનેશ પાથર ને. એમ નહીં, પણ આ તમારે 5 જણાને કોકને અત્યારે વાત કરવી હતી, આમાં શું છે ઇફેક્ટ કેવો આવે આપણે. રાજુભાઈ જયારે સુરત જેલમાં હતા ને ત્યારે દેવદાનભાઈ રાજુભાઈ વિરુદ્ધ કરવા ગયા હતા. કોણ એમ કેવા કીધું ભાઈ આ ખોટું છે રાજુભાઈ માટે, ના કરાય. એ તો આપણે ખબર નહોતી, આ તો રાજુભાઈ આવી વિડીયો તૈયારી વાત છે આ દિનેશ પાથર ના અને રાજુભાઈ ના ઘરના વિડીયો વાયરલ કર્યા હતા કે જુનાગઢ લોકેશન માં છે, લોકેશન વાળા બાકી આવી જાય, બરોબર. તમે વિડીયો વાયરલ કરતા હતા, અમે જોતા હતા એમાં, બરોબર. તમે વિડીયો તમે જ વાયરલ કર્યો હતો ને એમાં. આ વિડીયો તમે જ મૂક્યો હતો ને રાજુભાઈ અંદર ગયા ત્યારે, એના વાઇફ ને લઈને તમે જ વિડીયો બનાવ્યો હતો ને કે ભાઈ આવું ખોટું થયું છે, બરોબર. પણ એમાં નામ ક્યાં કોઈના તમે આપ્યા હતા કે ભાઈ આ જુનાગઢ વાળા? અવાજ કપાય તમારો. હાલો અવાજ આવે છે મને તમારો. તમે રાજુભાઈ ના ઘરના ની વિડીયો મૂક્યો હતો આ લોકો આવી રીતે ફસાવવામાં આવ્યા છે, બરોબર. પણ તમારો અવાજ મને ક્લિયર આવે છે. તમારો અવાજ મને ગુરગુર થાય છે. હા એટલે એમાં ત્યારે એમાં કોઈ આ ભાઈ નું દેવદાનભાઈ નું કોઈનું નામ નતું દીધું વિડીયોમાં તમે કોઈ? હાલો હાલો સ્પીકર માંથી કાઢ નાખો એટલે અવાજ સ્પીકર માં નથી, મારા કાનમાં જ વાત કરું છું. કાનમાં જ સ્પીકર છે. હું રાજુભાઈ નું શું કયો તમે ત્યારે તમે વિડીયો કે રાજુભાઈ ના ઘરના જયારે વિડીયો મૂક્યો એમાં કોઈ આ ભાઈ દેવદાનભાઈ નું કે કોઈના નામ તો લીધા નહોતા કે આ લોકો આવી રીતે કરે છે? પહેલા તમારો કપાઈ છે. બીજી વાર કરું, મને તો આવે છે. હવે આવ્યો. એટલે રાજુભાઈ ના જયારે ગુસ્સી ટોક થયું એના પછી તમે એના વાઈફે જે વિડીયો બનાવ્યો રાજુભાઈ ના વાઈફે, એમાં તો આ ભાઈ દેવદાર નું કે બીજા કોઈના લોકોના નામ તો એમાં હતા નહીં કે આ લોકો કે અમારી ઉપર આવી રીતે ફરિયાદ કરાવીશ રાજુભાઈ ઉપર ને ગુસ્સી ટોક ને આ બધી. તમે કદાચ નહીં જોયું, હજી મૂકેલા છે ફેસબુક માં. હા મેં તમારા જે કઈ વિડીયો જોયા ને એમાં આ લોકોના કોઈના નામ નહોતા કે ભાઈ અમુક લોકો આમ ને એવું વાયા નામ લીધા વગરના વિડીયો મેં 1-2 જોયા હતા. અરે ભાઈ નામ લીધેલા અહીં તો અંચાબેન માટે ફરિયાદ દાખલ થઈ અને અંચાબેન માટે ફરિયાદ દાખલ થઈ, અંચાબેન ના જામીન મળી ગયા ને પછી આ લોકોએ અરજી કરી હતી કે અંચાબેન જુનાગઢ માં છે, આના જામીન રદ કરો. એટલે આમાં તમે સમજ એમ નહીં, આપણે આવડું મોટું તમે મને વિચારીને કહો, તમે કોર્પોરેટર ને આગેવાન છો, બરોબર.
તમે ત્યાંના આગેવાન છો, આવું મોટું વસ્તુ આપણે આંદોલન કરી, તાકાત બતાવી, આખા સૌરાષ્ટ્ર સમાજને ત્યાં ભેગો કરી, આ બધી વસ્તુ થાય ને આપણે આ છાનામાના સમાધાન કરી, તો આના મેસેજ કેટલા ખરાબ જાય. એને પણ સાના મુના રાજુભાઈ છૂટ્યા પછી રાજુભાઈ માટે 3 ફરિયાદ દાખલ કરી આ પણ લોકોએ એમને તમારે 5 જણાને, ઈ તો રાજુભાઈ દીકરાને મારે ત્યારે સંમેલન આખા ગામને આપણે બોલાવ્યું, હવે સમાધાન કરો તો આમાં તમે આમાં એટ્રોસિટીમાં ને 307માં સમાધાન કરો, ગામે ગામ સમાધાન થાય, બરોબર. અને બીજા લોકો ગરીબ માણસ બધું કરે તો એનો શું વાત? આપણે આગેવાન ઉઠીને કોઈને દબાવવા જાય ને તો આ જ પરિસ્થિતિ થાય. તમે સમજો છો? તમે આગેવાન છો, તમારે 5 જણાને ભેગા તો કરવા તો આપણે. તમે 5 જણાને કઈ શું કહે અમે કોઈ હું તો સમજી લ્યો કોઈને એમને પહેલી 5 જણાના જુનાગઢના આગેવાનને કે સૌરાષ્ટ્રના 5 જણાને જેથી તમે સરકારમાં બધે મળવા ગયા હતા, પેલો ભનુભાઈ ને તમે બધા જે કઈ લોકો, અરે ભાઈ 80% આગેવાનો ઉચ્ચાર કરી લીધા હતા. 80%. મારા 20% સુધી કોઈ મેસેજ રાજુભાઈ આવ્યો નથી. હતા. આપણે અત્યારે રોજ ફોનમાં વાતો કરી, આપણે આ બાબતે બધી ચર્ચા જ નથી થઈ. અરે મને ભાઈ, કંઈક કોઈ 5 જણા નથી કેવું, તો આપણે કઈક એમાં કઈક રસ્તો કાઢે, ભલે સમાધાન કરો, પણ આપણે સમાજને સાથે રાખીને તમે કર્યું હોત ને તો એ વજન પડે ત્યાં. રાજુભાઈ અંદર ગયા તો કયા તાલુકામાંથી જિલ્લામાંથી આગેવાનો આવેદન આપ્યું? બોટાદમાં આપ્યું જ તું આવેદન, બોટાદમાં આપ્યું હતું, બીજે કોઈ આપ્યું? બીજા આવેદન આપે. એ વસ્તુ આખી ગુજસી ટોકની મેટર આખી અલગ હતી, બરોબર. તમે અનુરૂધસિંહ નદીને બધે ગુજસીકોટમાં છૂટ્યા પછી માથો તમને ફરિયાદ કરાવી. ઈ આખો વ્યક્તિગત વિષય થઈ ગયો તો સમાજનો અંદરો અંદરનો, સમજાણો. ઈ તમારે નુરદેવદાનભાઈ ને જે કઈ બધે અંદરો હતું, આપણે કીધું આના માટે. પછી એના પછી સમાધાનનો વિડીયો નતો મૂક્યો કે સમાધાન થઈ ગયું. એને આ તમે બધા હાથ ઊંચા કરીને દેખાય છે વિડીયોમાં જુનાગઢમાં. કેના સમાધાન કર્યું? રાજુભાઈ ને દેવદાન મુચડિયા ને જેના એકબીજા રાજુભાઈ ઊંચા હાથ કર્યા, હું ક્યાંય છું એમાં? તમે નથી, પણ રાજુભાઈ ની મેટર છે તો એમાં હવે રાજુભાઈ ને તો ગાયન મરાવીને અંદર ગલવી દેવાનો બધાને પ્લાન હતા. રાજુભાઈ જાય કેમ? એની બાયરી છોકરા પરિવારને ઊંચા હાથ કરાવવા જ પડે. આ સમાજ તો ખેદારી જોતી ન છે, તમને માથે કાપી નાખે. ભાઈ સમાજે આપણે મોટા કર્યા, આગેવાન થયા, બધું થયા, આપણે એને સમાજને ગાઢ નહોતી કે 2-5 લોકો દરેક સમાજ ની અંદર એવા હોય. આપણે જે 80% આગેવાનની જ વાત છે, આમાં સમાજની વાત જ નથી. 80% આગેવાનો છે ને એ વાત જ એમ કે પૈસા લીધા ને આ કર્યું ને ઓ કર્યું. હવે કોને આપણે જવાબ દેવા? આપણો સમાજ તો મૂકો, બીજા સમાજના લોકો ફેસબુકમાં આક્ષેપો કરશે, એને આપણે શું જવાબ દઈશું? આગેવાન સિવાય કોઈ ફોન નથી કરતા. આગેવાનો ખબર જ નથી ને ક્યાંથી ફોન કરે, કોઈ ખબર? મને અત્યારે ખબર પડી, બધાને ખબર છે. મને અત્યારે તમે બાબા સાહેબ ની કસમ છે, હું કોઈ કસમ નથી ખાતો. આજે અત્યારે મેં ઓલા ભાઈ નું રેકોર્ડિંગ સાંભળ્યું ને, અને દિનેશભાઈ ત્યારે મને ખબર પડી. દિનેશભાઈ ને 20 લાખ જોઈશ ભાઈ. ઈ મને કાંઈ ખબર નથી, પણ ફોન કરે મેં ભાઈ રાજુભાઈ વાત કરી લે તો મને હું ફોન કરે. પણ આમાં યાર શું કરવાનું? આમાં યાર તમે મને સમજાતું હવે તો એ ભાઈ ખાડે ભર્યો હોય ને, તમે કેમ બોલો સમાજને બધે ભેગા ભાઈ સમાધાન? પણ આપણે સમાજને ભેગા રાખીને કર્યું ને, છાના માના કઈ કર્યું નથી ને. સમાધાન કરવાના. પણ એ સમાજનો વ્યક્તિ હતો, વિચારધારાની વાત હતી. એમ તો આસુ સિંધો પર બે ફરિયાદ કરી છે ભાઈ. સમાજના હામલો એવું નથી. હું ડીડી સોલંકી છું, સમાજના 4 વ્યક્તિ ઉપર ફરિયાદ કરીશ. ઈ ફરિયાદ થઈ ગઈ પાછી ન ખેંચાય. હા, પણ વ્યક્તિ આવ્યો તો સામેથી બધા જુનાગઢના આગેવાનો બધાના ફોન આવતા હતા. એટલે આપણે કે ભાઈ પૂરું કરો, જે કઈ થયું હવે બરાબર આપણે દિલગીરી વ્યક્ત કરી છે, આપણાથી જે કઈ બોલાઈ ગયું. એટલે સમાજના 5 આગેવાનું માન રાખવું પડે ને. રાજુભાઈ ને તમે ફોન કરો ને ભાઈ. રાજુભાઈ ફોન કરે છે, કાપી નાખ્યો. અડધી વાત કરીને ફોન કાપી નાખ્યો. ફોન ઉપાડતા નથી તો કોનો ફોન કરું? હાલો તમે નામ આપો ને ફોન કરું. હા, ઓલા જવાય દે ગુના કરો ને દેવદાનભાઈ ને એ નક્કી કરી આવ્યા હતા બધી લડાઈ ને ઈ તો એને હું હમણાં ફોન કરીશ. આ સમાધાન કર્યું મારે, રાજુભાઈ સમાધાન કર્યું બરોબર. એને મેં પેલો ફોન કર્યો, એને પછી અડધી વાત કાપી નાખ્યો, એટલે પછી તમને ફોન કર્યું. આ બધા નક્કી કર્યું હતું ને એ બધા લડાઈ કરતા હતા. ના યાર, હું હજી તમને એમ કહું છું, મને દુઃખ થયું છે. આનાથી મેસેજ ખરાબ જાય છે, તમે સમજતા કેમ નથી? રાજુભાઈ સખિયા ગોંડલના, આ બધા બેન નક્કી કર્યું છે, આપણે નથી એમાં કિમાય. એટલે રાજુભાઈ સખિયા સમાધાન કરાવ્યું છે. ઈ બધા બેન નક્કી કર્યું હતું શું કરવું શું નહીં, એટલે એ બધા વાત આપણે સમાધાનમાં કોણ કોણ હતા? આપણને કઈ ખબર નથી. આપણે આજની તારીખમાં પૂછ્યું નથી. તમે નહોતા આમાં સમાધાનમાં? નહીં. બીજું કોણ? અધિકાર જ નથી ને, જેને પરિવાર આખો અંદર જાય પૂછવાનું. અરે પણ આગળ તો સમાજની લડાઈ નો લડાઈ નહીં યાર. આ બધી યાર અમારા સમાજને કેટલું થાય બધું છાટા ઉડે, પૈસા લીધા ના છે, આબરૂ સમાજની કાઢ નાખી. બોલો. તમે મને મોકલ્યું રેકોર્ડિંગ સાંભળીને મેં ફોન કર્યો તો કે મારી પાછળ પડી ગયા હતા, આમ છે તેમ છે, તમને જે વાત કરી પ્રકારની. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે બધા ભેગા હતા. એની આખો સમાજ હતો ને. હા, એટલે આપણે બધા ભેગા હતા. તો એને કે એક તો હાથે સમાધાન કરી આવે છે અને દોષનો ટોપલો સમાજ ઉપર નાખે છે. ઈ કે બે ગુસ્સી ટોપ થઈ, એની પર ગુસ્સી ટોપ થઈ તો એના લખાણે થઈ હતી ને.
એ તો એ સરકાર સામે પડ્યા ને બધું થયું એટલે થયું ને મુસ્લિમ ધર્મ અપનાવ્યું રીબડા વાળા લોકોએ રીબડા વાળા એવું કીધું કે ભાઈ જયરાજસિંહ ની સામે તારે લડવું હોય તો અમે ભેગા થઈ, સરકાર સામે લડવું હોય તો અમે ભેગા નથી. હવે ઈ સાંભળો, ઈ મને એવું કે છે, ઈને પેલો રાવણભાઈ ને ફોન કર્યો હતો, બે એવું કે છે હા. કે ભાઈ આમાં રાવણે એવું કીધું કે હું આમાં સમાધાનમાં નહોતો. કોને? રાવણ પરમાર. એ બધા ભેગા ને ભેગા આમાં કોઈ આમાં રાવણ અત્યારે ભેગો જ આવ્યો છે, ગોંડલ જ આવ્યો છે, કાલે તારીખ છે આ લોકોની. ઈ કે હું આમાં સમાધાનમાં નહોતો. અરે ભાઈ ભેગો જ છે, રાવણ જ મેન છે આમાં, મેન લીડર ઈ છે. ઈ કે રાજુ સખિયા ને ઈને બધે ઈ ન્યા નક્કી કર્યું. ના 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 અત્યારે ગોંડલમાં જયરાજસિંહ ને અહીંયા આવ્યા છે ઈ લોકો. કાલે જુબાની આપવાની છે ને, હા, કાલે તારીખ છે એટલે કાલે જુબાની આપવાની. કેવી રીતે જુબાની આપવી ને એ બધું સમજવા આવ્યા છે આજે, બરોબર છે. અને બીજું મેં તો એને એ કીધું કે ભાઈ સમાધાન હજી કેન્સલ કરી નાખ, જા કીધું ફી નું હું સમજી લઈશ. હવે ઈ મને ઓલા રાવણે એવું કીધું કે દિનેશભાઈ કે મેં દિનેશભાઈ નું મેં રેકોર્ડિંગ સાંભળ્યું, દિનેશભાઈ મને સમાચાર આપ્યા, ઈ કે બધાને ખબર જ છે, મેરું મને આજે ખબર પડી. બધાને ખબર નહીં. અને ભાઈ દીદી હું ઘણી વાર તમને ફોન કરું, તમે કોઈ ફોન જ ઉપાડતા નથી. હા, ઈ તમારા વચ્ચે ફોન હતા પણ હું આમાં પછી માતા પણ આ બાબતે જ ફોન કરવાનો હોય, પણ તમે કોઈ ટાઈમે ફોન ન ઉપાડતા, અમારે કરવાનું હું એમ કહું છું. હવે ઈ એમ કીધું ભાઈ દિનેશભાઈ નો ફોન આવ્યો તો રાવણ એમ કે દિનેશભાઈ 20 લાખ માંગ્યા કે એટલે ઈ વિરોધ કરે છે. એટલે સમાધાન કરે તો મલાઈ ખાઈ જાય તો અમે વકીલ તરીકેની ફી તો માંગવી જ પડે ને ઓલા સંજયભાઈ ને. હા, ઈ આમાં બરાબર છે, પણ આમાં ઈ 1 નહીં. કરોડ રૂપિયા ફી આપે ને તો વકીલ કોઈ આવે એમ નહોતું. અહીંયા વકીલોને દુશ્મની થઈ અને મલાઈ પરબારી ખાઈ લે તો અમે વકીલો સેવા કરવા આવ્યા હતા. આમાં એમને આ સમાધાનમાં કોણ કોણ હતા? સમાધાનમાં રાવણ ને ઈ અને અહીંયાના કોઈ જુનાગઢ ના કોઈ હોય ઈ હોય. બાકી અમને તો એને હાઈકોર્ટમાં ક્વેશિંગ કરી ને હા, એટલે અમને તરત જ એમાં એવું છે કે સંજયભાઈ એમ કીધું કે અમને આમાં સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરો, ગણેશને સજા અપાવશું અમે. હા, પણ એ સ્પેશિયલ પીપી તરીકેની અરજી કઈ રીતની, એટલે અમને શંકા તો ગઈ હતી કે આ ચોદીના ક્યાંક ને ક્યાંક સમાધાન કરી નાખશે. એમને આ સમાધાનની પ્રોસેસ ક્યારથી ચાલુ થઈ? સમાધાનની પ્રોસેસ ચાલુ થઈ એ ઓલી હાઈકોર્ટમાં ક્વેશિંગ દાખલ કરી ત્યારથી. એટલે અંદાજે કેટલો સમય થયો? 1 મહિનો થયો. તો આની ઉપર રાજુ સોલંકી ઉપર ની ફરિયાદ થઈ વિસાવદરમાં, એના પછી? ના ઈ પછી હા ફરિયાદ પેલા થઈ. રાજુ સોલંકી એટલે કાંઈ નહીં, ભોસડીને અને સમાજ હારે કાંઈ લેવા દેવા જ નથી. પણ અત્યારે ઈ બધું તમારું રેકોર્ડિંગ મેં સાંભળ્યું, એની હારે વાત કરી, સમાજ આમ ને તેમને ઓલું ને પેલું. અહીંયા આવડી મોટી મેટર છે તો ના પાડતી હોય ને ભાઈ હું મારી રીતે લડી લે, મારા સમાજની જરૂર નથી. પણ એને એવું કીધું કે સમાજે અમારી પર ખોટા કેસ છે. સમાજે કેસ કર્યા આની ઉપર? સમાજે થોડી કરી, તો તમારું વ્યક્તિગત પેજ એને હતું. સમાજે તમને સપોર્ટ કર્યો એટલે જો આજે એને 2-4 કરોડ રૂપિયા કદાચ મળ્યા હોય એ સમાજના કારણે મળ્યા છે ને. હા, એક છોકરો મરી ગયો. હા, હવે શું છે અમે એવું આયોજન કરીએ છીએ. આની ઉપાધિમાં આંદોલન કરવાનું, ઓલું કરવાનું, તો બાઇક લઈને જતો હતો તો હું પડ્યો, મારો પગે ફ્રેક્ચર થયો, 4 મહિના હું ખટલે રહ્યો, ફ્રેક્ચર હતો તો એને આવ્યો હતો હું સંમેલનમાં. હા, હવે આપણે બધા એવું નક્કી કરીએ. મારે જે રાજ્ય હું વાંધો હતો, હાલો આના લીધે આપણે સમાજના લીધે દુશ્મની લીધી ને. હવે મારું શું કહેવાનું થાય છે, મારે કઈ વ્યક્તિગત વાંધો છે નહીં યાર કોઈ. હવે મને સાંભળો ભાઈ વડીલ, હવે આપણે બધા સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનો જે આમાં રસ લીધો ને બધા ભેગા થાય, ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ કરી. ના, ઈ કરી, પેલા ઈ મીટિંગ કરી પછી પ્રેસ કોન્ફરન્સ કરાય. સાંભળો, આ લોકો જે ઓલો મુસ્લિમ ધર્મ અંગીકાર કરવું છે કઈક 20-22 મુદ્દા લઈને ગયા હતા સરકારમાં, ઈ કોણ કોણ હતા, ટીમ કોણ હતી? એ આવડા જ હતા, રાવણ ને ઈ. બીજા એમ તો ઘણા હતા ને, ઓલો ભનુ ચૌહાણ હતું, બીજું? અરે ભાઈ ઓલો દેવદાન મુછડિયા ની આખી જુનાગઢ ની ટીમ હતી. હા, ઈ દેવદાન મુછડિયા બધા ઈમાં જ હતા ને. હા, પછી ગાંધીનગરમાં પછી ઓલી થઈ બેઠક થઈ, પોલીસ હારે બેઠક થઈ. એમાં એવું નક્કી કરવામાં આવ્યું ભાઈ તમારી માંગણીઓ અમે સ્વીકારી લઈ છીએ, તમે આ પોસ્ટપોન કરો, બરોબર છે. તો આ ભાઈ રહ્યા ને એને બહાર નીકળી એમ કીધું કે અમારો કાર્યક્રમ ચાલુ જ રહે. પછી ઓલા અનિરુદ્ધથી ભાગ્યા કે ભાઈ તમારે સરકાર સામે લડવું હોય તો હું તમારી ભેગો નથી. હવે રાવણ એમ કે છે, મેં એને પૂછ્યું કે ભાઈ તમે ગાંધીનગર નું નક્કી કર્યું એમાં તો અમે ક્યાંય હતા નહીં, તમારી એમાં હતા, એ બધા ભેગા જ હતા. માચોદામણા ખોટું બોલે છે. ઈ એમ કે છે કે અનિરુદ્ધસિંહ ને આ બધા લોકો અમને લઈ ગયા હતા કે, એટલે ઈ શેના માટે લઈ ગયા હતા? સમાધાન માટે લઈ ગયા હતા, પણ આને સમાધાન ન કર્યું. સમાધાન ન કર્યું એટલે અનિરુદ્ધસિંહ નીકળી ગયા. બધું આ કરાવ્યું ના ઓલા. પણ જો ગાંધીનગર લઈ ગયા, કોણ લઈ ગયા? અનિરુદ્ધસિંહ લઈ ગયા, બરોબર છે. ભનુભાઈ ને બધા આને લઈ ગયા. આને એટલી ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ આની સામે આપણે પડ્યા છીએ, પૂર્વ ધારાસભ્ય છે, એના પત્ની ધારાસભ્ય છે, વગવાળો રાજકીય રીતે, પૈસા રીતે, બધી રીતે છે. સમાજને સાથે રાખીને જે કઈ મારા પૂરતી લડાઈ છે ગોંડલની, એટલી લડાઈ આખા ગામનું માથે ટોપલો કામ લેવો જોઈએ?
ભાઈ હું શું કઉ છું કે સમાધાન કરવા માટે લઈ ગયા હતા, સરકારે સમાધાન કરવા માટે, હા પણ આ રાજુ સોલંકી સરકારે સમાધાન ન કર્યું એટલે જે હટવાવાળા હતા એ હટી ગયા કે તમે સરકાર અમે લડશો તો અમે તમારી ભેગા નથી, જઈ છીએ અમે લડવું તમે ભેગા થઈ. એટલે આમાં આબરૂ કેવી જાય, એક સામાન્ય એટ્રોસિટી થાય જેને કોઈ ખબર ન હોય સમાધાન કરી લે તો આપણે દુઃખ વ્યક્ત કરીએ છીએ. હવે આ જગ જાહેર થઈ ગયા આખા ગુજરાતમાં, આવડો મોટો ઇસ્યુ બન્યો, આ કર્યું ઓલું કર્યું, આંદોલન કર્યું, સંમેલન કર્યું, હવે એમાં તમે સમાધાન કરી નાખો તો આમાં આપણી હાસી કેવી ઉડે છે યાર. આ તું ત્યારે થતું હતું તું બરોબર, હવે આમાં શું કરવાનું, આ લોકોને સાંભળવાનું. હવે આપણે બધા ભેગા થઈ અને પ્રેસ કોન્ફરન્સ કરીએ અને ચોધરીને સમાજની બહાર મૂકીએ. શું સમાજની બારે મૂકે યાર, કે આનો ભરોસો ન કરવો દલિત સમાજે કોઈ દી, આ તો સમાજના ગદ્દાર છે, જાહેર કરી દઈએ આપણે, બીજું હોય હું. પેલા એ મીટિંગ બોલાવવી પડે બધાને, સમાજના આગેવાનો ભેગા. હા તો એ નક્કી કરીએ ક્યારે કઈ તારીખે કરવી કયો. એ હું 2-5 લોકો હારે વાત કરી તમને દેવદાસ મુચડિયાને ફોન કરું છું. હા કરો ફોન કરો ને. આવું ન ચાલે યાર, આ બધું આવી રીતે કરો. આમાં બીજી વાર આમને અમરેલી વાળા આવવા તૈયાર છે, બધા આવવા તૈયાર છે ભાઈ. મિઠાઈ તો આવશે જ, પણ શું છે હવે સમાજની કોઈ પણ બાબત બને, ક્યાંય પણ બનાવ બને તો આવી રીતે બધું સમાધાન કરી લે તો બીજા કોઈ વાર સમાજ ભેગો થાય ક્યાંય. કઈ વાંધો નહીં, એક કામ કરો તમે એની હારે વાત કરી મને ફોન કરો. જાય હવે આવા અત્યાચાર વધશે કે ભાઈ આ લોકોને મારો ને પૈસા દઈ દો, સમાધાન ગમે ત્યારે થઈ જાય છે. લોક લાલચ જેવો આની પર ખોટી ફરિયાદ કરો એટલે સમાધાન કરી નાખે. મેસેજ એવો જ જાય ને, ગામડાનો નાનો વ્યક્તિ હોય બિચારો એ શું કરે. એક છોકરો એક્સિડન્ટ થઈને મરી ગયો ખબર હે ને. હા એટલે આપડે કરો દેવદાન ભાઈ વાત કરી મને રિપોર્ટ આપો. હાલો હું હમણાં બધાને ફોન કરું છું ને પછી યાર નક્કી કરી શું કરવું. અમરેલી વાળાને ફોન કરો. ઈ ને કોઈ અમરેલી વાળાને કઈ બી તો પછી બોલાવવા છે તો બોલાવી લેશું, જગ જાહેર મીટિંગ રાખશું. વસ્તુ શું છે, પેલા જે લોકો આમાં બધા લોકો નાના આગેવાન ને જે કઈ હતા બરોબર, એની યાર બધી વાત તો કરવી પડે ને. રાજુ સખિયાનો શું રોલ છે એની યાર વાત કરી લ્યો. રાજુ સખિયા તો આજે આ જયરાજસિંહ ની સામે લડતા ભેગો જ છે. તો પણ એ એમ કે છે કે એને બધું લોકો નક્કી કર્યું કે એમ કે ના આ લોકો ખોટી વાત કરે છે. રાજુ સખિયા તો આજની તારીખમાં જયરાજસિંહ ની વિરુદ્ધમાં છે, એ ક્યાંથી ભેગો હાલે. હું વાત કરું છું હમણાં 2-4 લોકોને ફોન કરું. ઓલા મને દિનેશભાઈ પાતર નો જુનાગઢ થી જુનાગઢ હું ગોંડલ વાળો એ ભાઈ નું રેકોર્ડિંગ ને કઈક મોકલ્યું, રાજુ સોલંકીએ સમાધાન કરી લીધું ગોંડલ વાળી. આવી રીતે થોડી હોય, આટલી બધી લડી દુશ્મની લીધી, આખો સમાજ ભેગો થયો ના છાના માના સમાધાન કરે માલે હોય તો નહીં દીદી ભાઈ, પણ આપણે શું કરીએ કયો. જુનાગઢ ના આગેવાનો કોઈ કઈક ખબર આ બાબત ની હતી તો કોઈ કઈ કીધું કઈ નહીં નથી. અમને અત્યારે ખબર પડી, આજે મને તમારો ફોન અત્યારે આવ્યો ને, પેલા કલાક પહેલા દિનેશ નો મને ફોન આવ્યો. દિનેશે મને વાત કરી. ભાઈ 2-3 દિવસથી 2-3 નહીં લગભગ 15 દિવસથી મને ફોન કરતા હતા પણ હું ઉપાડતો નતો, કઈ કામમાં ભાઈ નવી કઈક બેટર નું કેટલીક લખું કરવી મેં કીધું, એટલે આપણે ઉપાડતા નહોતા એટલે મેં કઈક બીજું હશે કામ બરોબર. આપડે મળીએ બધા આગેવાનો, આવું તો ન ચાલે ને ભાઈ. અત્યારે કે મને મારે ઉપર તમારું કે તમે કઈક ફરિયાદ કરાવીને ઓલાય કરાવીને આમ કરાવીને મારી પર ગુચ્છી ટોક એવું કીધું. તમે મારી વાત સાંભળો, કોઈ અરે તમે ઝઘડો કરો તો ફરિયાદ થાય, ખોટી ફરિયાદ તો ક્યાં થતી નથી. ના નો થાય તો તમે મારી ઉપર કરાવો ને, ખોટી થતી તો હાલો કરાવો. તમે ક્યાંક ને ક્યાંક તમે હોવ તો તમારી ઉપર ફરિયાદ થઈ હોય ને. પણ મેં એને કીધું ગોંડલ સુધી લડાઈ હતી, તમારે આખા ગામનો ટોપલો માથે હુકામ ઉપાડવો જોઈએ. સરકાર હુકામ થવું છે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરો, ફાડી નાખું, ચીરી નાખું બરોબર, નાકા ભૂંગા થઈને આંદોલન કરશું એવું ક્યાં કોઈ કીધું તમને? કોઈ નક્કી કોને નક્કી કર્યું? હા એ જ વાત છે. તો એમાં એમ કે છે કે ભાઈ કે દેવદાનભાઈ હતા, ઓલા ભનુભાઈ આપડા અનિરુદ્ધસિંહ ને એ બધે કે મને મુસ્લિમ ધર્મ નું ના બધું કરાવ્યું છે. ભાઈ અમે હરામ છે, દીકરાના આમ છે, દીદીભાઈ કઈ વાત કરી. પણ એમને ભલે આજે સમાધાન કર્યું, આપણે ક્યાં ના પાડતા? 5 જણા કોકને ભેગા તો કરવા હતા આગેવાનો ને. જુનાગઢમાં મીટિંગ તો રાખવી હતી ભાઈ, મારી પર આવું પ્રેશર છે, એટલે આખું મારા ઘર પર ફરિયાદ થાય. બીજી એને માની લ્યો મારી વાંધો હતો, તમારા લોકો કઈ વાંધો નતો. એને ભલે બોલાવતા આપણે ગુચ્છી ટોક નો શું એમાં રસ્તો થાય છે, એને સમાધાન કરવું તો આને રાજુ હું આપડા નામ જયરાજસિંહ ને બોલાવે, એકબીજાને પ્રેસ કોન્ફરન્સ કરાવીને માફી મંગાવીને પૂરું કરાવે ને, તો એનું નામ રહે ને, સમાજનું નામ ઊંચું રહે ને. સમાજનું નામ રહે 100%ની વાત. 80% સમાજના આગેવાનો વિરોધમાં હતા, ખોટી અમારી પર ફરિયાદો કરાવીને આગેવ સમાજે જ કર્યું. કોઈની બેન ની દીકરી ની તમે જાહેરમાં ઇજ્જત ઉઠાડો, કોઈ ફરિયાદ કરે. પણ એને ઓલો ભાઈ શું નામ ઈ કે જોન્ટી કે આવડાને ગણેશ ગોંડલ ને સાથે રાખી અને રેજાજી ને કે મળી અને કે મારી ઉપર કે ફરિયાદ કરાવી, એની પાસે શું કામ જવું જોઈએ? આવું થયું હતું ભાઈ? એવું કઈ થયું જ નથી.
એવો કોઈ બનાવ જ નથી બન્યો. એ ભાઈ બોલ્યા ને બીજે દી જ બપોરે ફરિયાદ દાખલ થઈ મને ગઈ. એને આ ભાઈ હું તો મહિના પહેલા રેકોર્ડિંગ મોકલ્યું તો મેં કીધું અંદરો અંદરની મેટર છે અને પછી સમાધાનના તમારા બધાને મેસેજ આવ્યા હતા કે ભાઈ સમાધાન થઈ ગયું તો મેં કીધું સારું થયું ભાઈ કે આપણે શું છે અંદરો અંદરની બાબતો કઈ અને જે જિલ્લાની હોય ત્યાંના લોકો લડતા હોય તો આપણે પણ એમાં ટીટીભાઈ આપણે આખા સમાજનો ખરાબ દેખાય ને. નિખિલનો જોન્ટીનો બેનો રેકોર્ડિંગ મારી પાસે આવ્યું હતું કે આ કરવાનું નહોતું તમારે એવું કઈક 1-1.5 મિનિટનું રેકોર્ડિંગ આવ્યું હતું આ ભાઈ મોકલ્યું હતું આ લોકો મને તો આપણે કઈ બોલું કર્યું નથી ભાઈ એ લોકો સમજી લે જે કઈ હોય. હવે આપણે મળીએ દિનેશ ને મેં કીધું કુંડલના આગેવાનો બધા ધુઆ છે અત્યારે. એટલે મેં પણ કીધું એ આપણે બધા મળીએ. ભાઈ આમાં આપણે 5 માણસ મોઢું લઈને નહીં એવું નથી દીદીભાઈ, આપણે કઈક ઓલું કરવું પડશે ને, કઈક નિયમ તો બનાવવો પડશે ને. આ તો આપણે ગમે એનું ખંભે લઈને હાલી નીકળીએ અને પછી આ તો આપણે બધા પૂછ્યા વગર સમાધાન કરી લઈએ. એ જ વસ્તુ થાય છે અહીંયા જો રાજકોટમાં ઇસ્યુ બની જાય ને રાજકોટમાં લોકો ભેગા નથી થતા, ના પાડે કે ભાઈ આપણે જેના માટે લડીએ છીએ જમીનો અપાવી પૈસા અપાવી સરકારમાં આંદોલન કરી પછી પાછળથી સમાધાન કરી લે છે. સમાધાન કરી લે, એ જ વાત છે. તો કરવાનું શું આમાં? હવે આમાં જેની સામે હાજી મેટ્રો આવશે, ગામડાઓમાં અત્યાચાર વધશે કે આ દલિતોને મારો અને પૈસા આપી દો એટલે સમાધાન. પૈસા આપી દો એટલે સમાધાન, સાચી વાત. હાલો આપણે બધા મળીએ ભાઈ. એ મળો ગોંડલમાં જ મીટિંગ રાખો. હા એવું જ કંઈક કરીએ હાલો ને. બરોબર, ગોંડલમાં એને 2-4 લોકોને બધાને જે કઈ હોય ને કે જગ જાહેર બનાવો, પત્રિકા બનાવી દે ને સંમેલનની. હા બનાવી પત્રિકા બનાવો કે ભાઈ મીટિંગ રાખવી છે સમાજને નક્કી કરે હું કરવું. ઓકે ભાઈ. હા ઓકે ભાઈ.